Hello everyone. In the last video, The Homecoming, written by રબિન્દ્રનાથ ટેગોર, એનો પાર્ટ 1 આપણે સ્ટડી કરી ચૂક્યા. આ વિડીયોની અંદર પાર્ટ 2 એટલે કે જે આપણે બાકીની સ્ટોરી છે એ સ્ટડી કરીશું. લાસ્ટ વિડીયોમાં અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું કે જે ફટીક છે એના અંકલ એટલે કે એની મધરના બ્રધર છે એ એવું ડિસાઈડ કરે છે કે ફટીકને પોતાની સાથે કલકત્તા લઈ જશે અને ફટીક પણ એની સાથે જવા માટે એગ્રી થઈ જાય છે અને એની મધર પણ એગ્રી થઈ જાય છે. હવે આગળની સ્ટોરી આ વિડીયોની અંદર લાઇન બાય લાઇન સ્ટડી કરીએ. It was an immense relief to the mother to get rid of fatigue. Immense means અપાર, relief means રાહત. કે આ એક મોટી રાહત હતી એની મધર માટે. કોની મધર? ફટીકની મધર માટે. શેની? ગેટ રીડ ઓફ ફટીક. રીડ મીન્સ કે રાહત મેળવવી, કે એના માટે એક અપાર રાહત હતી કે જેનાથી એ છુટકારો મેળવશે. રીડ મીન્સ છુટકારો થશે, કે એની મધર માટે એક ઇમેન્સ રિલીફ હતી કે જે ફટીકથી છુટકારો મેળવશે. બિકોઝ એની સાથે કલકત્તા જતો રહેશે એટલે બંને ભાઈ છે અલગ રહેશે અને બંને વચ્ચે ઝઘડો નહીં થાય ને કાંઈક ને કાંઈક સુધારો ફટીકમાં આવશે એવું એનું માનવું હતું. શી વોઝ પ્રેજ્યુડાઇઝડ અગેન્સ્ટ ધ બોય. પ્રેજ્યુડાઇઝડ મીન્સ પૂર્વગ્રહ, કે એને છોકરાઓ પ્રત્યે અથવા એના બાળક પ્રત્યે એને પૂર્વગ્રહ હતો. એન્ડ નો લવ વોઝ લોસ્ટ બિટવીન ધ ટુ બ્રધર્સ. એ કયો હતો પૂર્વગ્રહ? કે એનો એવો માનવું હતું કે બંને ભાઈ વચ્ચે એટલે કે ફટીક અને એનો નાનો ભાઈ માખણ એ બંને વચ્ચે છે પ્રેમ ગુમાવાય નહીં એવી એ ટ્રાય ઓલવેઝ કરતી. અને આ બેસ્ટ સોલ્યુશન હતું કે જો બંને દૂર રહેશે તો બંને વચ્ચેનો પ્રેમ પણ એમને જળવાઈ રહેશે. She daily feared that he would either drown Makhan in the river or break his head in a fight. She daily feared કે એને દરરોજ એક ફિયર રહેતો. ફિયર મીન્સ ડર રહેતો અથવા ડર લાગતો, કે ડેઈલી એને એક જ ડર લાગતો કે કાં તો જે માખણ છે એને ફટીક રિવરમાં ડૂબાડી દેશે. ડ્રોન મીન્સ ડૂબાડી દેવું. અથવા તો બ્રેક હિઝ હેડ ઇન અ ફાઇટ, કે એનું માથું છે કદાચ ઝઘડાની અંદર તોડી નાખશે અથવા ફોડી નાખશે. એવો ડર એની મધરને હંમેશા રહેતો. ઓર રન હિમ ઇન્ટુ સમ ડેન્જર ઓર અધર. અને એને એવો પણ ડર હતો કે કંઈક ને કંઈક ડેન્જર એટલે કે જોખમ, કે એને એવો ડર હતો કે કદાચ એ માખણને કોઈના કોઈ જોખમમાં મૂકી દેશે. એટ ધ સેમ ટાઈમ શી વોઝ સમવોટ ડિસ્ટ્રેસ્ડ ટુ સી ફટીક્સ એક્સ્ટ્રીમ ઇગરનેસ ટુ ગેટ અવે. અને એટ ધ સેમ ટાઈમ અને આ જ સમયે શી વોઝ સમવોટ ડિસ્ટ્રેસ્ડ. ડિસ્ટ્રેસ મીન્સ પીડિત, કે કંઈક અંશે છે એ પીડિત પણ હતી. ટુ સી ફટીક્સ એક્સ્ટ્રીમ ઇગરનેસ. એક્સ્ટ્રીમ ઇગરનેસ એટલે કે આત્યંતિક આતુરતા, કે વધુ પડતી ઉત્સુકતા ને વધુ પડતી આતુરતા કોનામાં હતી? તો ફટીકમાં હતી. તો એ જે એની અંદર જે હતું ગેટ અવે મીન્સ દૂર જતું રહેવું, કે એની જે આત્યંતિક આતુરતા જે છે, ઈગરનેસ જે છે એ દૂર થઈ જશે. અને ક્યાંક ને ક્યાંક એની એ વસ્તુના લીધે એની મધર છે એ પણ ડિસ્ટ્રેસ્ડ હતી. ફટીક as soon as all was settled kept asking his uncle every minute when they were to start. કે ફટીક છે as soon as well settled, કે ફટીકે છે બધી તૈયારીઓ કરી લીધી હતી એના મામા સાથે કલકત્તા જવા માટે. કેપ્ટ આસ્કિંગ હિઝ અંકલ, અને ઓલવેઝ એના અંકલ એટલે કે એના મામાને પૂછ્યા કરતો. એવરી મિનિટ એન્ડ ધે વેર ટુ સ્ટાર્ટ. એવરી મિનિટે જ પૂછતો કે ક્યારે આપણે જશું. He was on pins and needles all day long with excitement and lay awake most of the night. કે ઓલવેઝ કેના પર રહેતો? અહીંયા એક ટાઈપનું અહીંયા યુઝ કરેલું છે સેન્ટેન્સ, કે એ હંમેશા પિન અને નીડલ્સ એટલે કે સોય પર જ રહેતો. એટલી ઉત્સુકતા એનામાં હતી કે આખો દિવસ એ સોયની અણી પર રહેતો અને એ જ એક્સાઇટમેન્ટમાં રહેતો. એક્સાઇટમેન્ટ મીન્સ ઉત્સુકતા. એન્ડ લે અવેક મોસ્ટ ઓફ ધ નાઇટ. લે અવેક મીન્સ જાગૃત રહેવું અથવા તો જાગતું રહેવું. અને ઘણી બધી રાતો છે જાગતો રહેતો અને કલકત્તા જવા માટેના વિચારો કરતો. એટલી એક્સાઇટમેન્ટ એની અંદર હતી. હી બેક્વેટ ટુ માખણ ઇન
perpetuity, his fishing rod, his big kite and his marbles. એ બેથેક્વેટ મીન્સ થાય છે કે વસવું વસાવું. ટુ માખણ ઇન પરપેચ્યુએટી, પરપેચ્યુએટ એટલે કે કાયમી, કાયમી માટે ઓલવેઝ માટે એ માખણને બેથેક્વેટ કરે છે. શેના માટે? તો એટલે કે કાયમી માટે એના હાર્ટની અંદર માખણની જે છાપ હતી અથવા માખણ માટે પ્રેમ હતો એ વધતો જાય છે. શું કામ? કેમ કે હવે એ જવાનો છે એટલે માખણ માટે એને લાગણી જાગે છે. એ શું કરે છે? હિઝ ફિશિંગ રોડ, ફિશિંગ રોડ એટલે કે જે માછલી પકડવાની લાકડી હોય એ, એન્ડ બિગ કાઇટ પોતાની મોટી પતંગ, એન્ડ ઇઝ માર્બલ્સ અને એના માર્બલ પણ, આ બધું છે માખણને આપી દે છે. કાયમી માટે આપી દે છે, હંમેશને માટે. Indeed, at this time of departure, his generosity towards Makhan was unbounded. Indeed means ખરેખર, કે ખરેખર આ સમયે, કયો સમય હતો? ડિપાર્ચ્યોર. ડિપાર્ચ્યોર મીન્સ અલગ થવાનો, છૂટા પડવાનો, કે આ જે છૂટા પડવાનો સમય હતો એમાં જે જેનરોસિટી હતી ફટિકની, એટલે કે જે ફટિકની ઉદારતા હતી માખણ પ્રત્યેની, એ કેવી હતી? અનબાઉન્ડેડ હતી, એટલે કે લિમિટલેસ હતી, અનંત હતી, કે ક્યારેય પણ એ ઉદારતા ખતમ ના થાય એટલી ઉદારતા છે ને ફટિકે માખણ પ્રત્યે બતાવેલી આ સમયે, કે જે સમયે છૂટા પડવાના હતા. When they reached Calcutta, Fatik made the acquaintance of his aunt for the first time. When they reached Calcutta, reach means પહોંચ્યા, કે જ્યારે તેઓ કલકત્તા પહોંચ્યા એટલે કે એના મામા અને ફટિક બંને. ફટિક મેન્ટ ધ એક્વેન્ટન્સ, એક્વેન્ટન્સ મીન્સ ઇન્ટ્રોડ્યુસ એટલે કે ઓળખાણ, કે ફટિક છે ફર્સ્ટ ટાઈમ એની આંટીને મળ્યો, આંટી એટલે કે એની મામી, કે ફર્સ્ટ ટાઈમ એની આંટી એટલે કે એની મામીને મળે છે ને એની ઓળખાણ પણ કરે છે. She was by no means pleased with this unnecessary addition to her family. અને જેની આંટી છે એ પ્લીઝ નહોતી. નો મીન્સ પ્લીઝડ એટલે પ્લીઝ મીન્સ ખુશ, અને નો પ્લીઝડ મીન્સ ના ખુશ, કે ના ખુશ થઈ હતી. શેનાથી? વિથ ધ અનનેસેસરી એડિશન ટુ હર ફેમિલી. અનનેસેસરી એટલે કે બિનજરૂરી, એડિશન્સ એટલે કે ઉમેરો અથવા તો એડ થવું, કે એની ફેમિલીની અંદર એક નવો મેમ્બર એડ થયો, એ પણ બિનજરૂરી, પોતાનું બાળક ન હતું, તો એ વસ્તુના લીધે એ ખુશ થઈ નહીં, ઉલટાની છે એ ગુસ્સામાં આવી જાય છે. She found her own 3 boys quite enough to manage without taking anyone else. She found her own 3 boys, કે ઓલરેડી એને પોતાના 3 બાળકો હતા. ક્વાઇટ ઇનફ એટલે કે એ તદ્દન પૂરતા હતા, ટુ મેનેજ વિધાઉટ ટેકિંગ એનીવન એલ્સ, કે ફેમિલી અથવા તો ઘરનું મેનેજ કરવું, એમાં એને ટોટલ 3 બાળકો હતા અને એમાં બીજા કોઈની જરૂર હતી ને, એટલે કે 3 બાળકોથી જ છે એનું ભરણ પોષણ કરવા, એને સાચવવામાં એ છે એટલી બિઝી રહેતી અને થાકી પણ જાતી, કે જો હવે કોઈ નવું મેમ્બર આવ્યું તો એની કદાચ ફેમિલીમાં એને જગ્યા ના આપી શકે અથવા ન મળી શકે, અને એને ફટીક ના આવવાથી એ ખુશ પણ હતી નહીં. And to bring a village lad of 14 into their midst was terribly upsetting. અને એની મામી જે છે એટલે કે એની આંટ જે છે અપસેટ પણ થાય છે. શેના લીધે? બ્રિંગ અ વિલેજ લેડ, લેડનો મિનિંગ થાય છે બોય અથવા તો છોકરો, કે ગામડાનો છોકરો એને લઈ આવ્યા, અને એ પણ કેટલા યરનો હતો? 14 યરનો, 14 વર્ષનો હતો. તો આ જે એની એજ હતી એના વિશેની હવે વાત થશે, કે જે એજ હતી. મિડેસ્ટ વોઝ ટેરિબલી અપસેટિંગ. મિડેસ્ટ મીન્સ વચ્ચે, ટેરિબલી મીન્સ ભયંકર રીતે, અપસેટિંગ મીન્સ અસ્વસ્થ, કે આ બધાની વચ્ચે એક વિલેજ બોય આવે છે જે 14 યરનો છે, તે ભયંકર રીતે અપસેટ થાય છે. બિશંબર શુડ રિયલી હેવ થોટ ટ્વાઇસ બિફોર કમિટિંગ સચ એન ઇન્ડિક્રેશન. અને જે બિશંબર એટલે કે ફટીકના મામા છે, શુડ રિયલી હેવ અ થોટ ટ્વાઇસ, કે એને હકીકતમાં, થોટ મીન્સ વિચારવું જોઈતું હતું, અને ટ્વાઇસ મીન્સ 2 વખત, કે એને આ વસ્તુ પર 2 વખત વિચારવાની જરૂર હતી અથવા વિચારવું જોઈએ. શું કામ? કમિટિંગ સચ એન ઇન્ડિસ્ક્રેશન. ઇન્ડિક્રેશન મીન્સ કે આવી અવિવેકતા કરવી, કે આવી અવિવેકતા કરવી અથવા તો આવું ડિસિઝન લેવા માટે બિશંબરે 2 વખત વિચારવું જોઈતું હતું.
In this world of human affairs, there is no worse nuisance that a boy at the age of 14. કે in the world of human affairs, હવે અહીંયા બાળકની વાત થાય છે કે જેની એજ 14 યરની હોય અથવા તો એનાથી નાનું પણ હોય. તો અહીંયા હવે એનો પેરેગ્રાફ આવશે એ બાળક વિશે હશે. ઇન ધીસ વર્લ્ડ ઓફ હ્યુમન અફેર્સ એટલે કે માનવ બાબતો, કે આ દુનિયામાં માનવ બાબતોમાં સૌથી ખરાબ વર્ષ કીધી છે. જો અહીંયા વર્ષ ન્યુસેન્ટ કે સૌથી ખરાબ ઉપદ્રવ કોઈ હોય તો એ કોણ? અ બોય એટ ધ એજ ઓફ 14, કે એ બાળક જે 14 વર્ષનું હોય છે. 14 યર્સનું જે બોય હોય એની જે એજ છે એ માનવ બાબતોમાં અથવા તો વર્લ્ડમાં છે થોડીક વર્ષ એ ન્યુસન્સ ટાઈપ લેવામાં આવે છે. એટલા માટે કહે છે કે દુનિયામાં માનવ બાબતોમાં એનાથી વધુ ખરાબ ઉપદ્રવ કોઈ નથી કે જે એક બાળક 14 યરની એજનો હોય. હી ઇઝ નાઇધર ઓર્નામેન્ટલ. તો 14 યરનો બાળક કેવો હોય એના વિશે કહે છે. હી ઇઝ નાઇધર ઓર્નામેન્ટલ એટલે કે સુશોભિત અથવા તો ગુડ લુકિંગ, કે ગુડ લુકિંગ નથી હોતો અથવા તો સુશોભિત નથી હોતો. નોર યુઝફુલ, કે એનો કંઈ ઉપયોગ પણ નથી એટલે કે ઉપયોગમાં પણ એ 14 યરનો બાળક આવતો નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ શાવર અફેક્શન ઓન હિમ ઓન અ લિટલ બોય. અને આવા જે નાના બાળક પર અફેક્શન શાવર કરવું એટલે કે પ્રેમ વર્ષાવો એ એકદમ ઇમ્પોસિબલ છે, કે જે યુઝફુલ નથી, ઓર્નામેન્ટલ નથી. અને એના પર, અને એ પણ બીજાનું બાળક હોય, બીજાનો છોકરો હોય ત્યારે એના પર અફેક્શન શાવર કરવું એ ઇમ્પોસિબલ હોય છે. એન્ડ હી ઇઝ ઓલવેઝ ગેટિંગ ઇન ધ વે. અને હંમેશા એવા બાળકને આ જ રીતે લેવામાં આવે છે. ઇફ હી ટોક્સ વિથ અ ચાઇલ્ડિશ લિપ્સ હી ઇઝ કોલ્ડ અ બેબી, કે જો એ બાળક ચાઇલ્ડિશ લિપ્સમાં વાત કરે, ચાઇલ્ડિશ લિપ્સ મીન્સ કે એક બાળકની જેમ અસ્પષ્ટ રીતે, લિસ્પ મીન્સ અસ્પષ્ટ રીતે, કે બાળકની જેમ અસ્પષ્ટ રીતે વાત કરે તો એને એક બેબી તરીકે બોલાવવામાં આવે છે, કે સાવ નાનું બાળક છે. એન્ડ ઇફ હી આન્સર્સ ઇન અ ગ્રોન અપ વે હી ઇઝ કોલ્ડ ઇમ્પેરિનેન્ટ, કે જો એ કોઈ ગ્રોન અપ એટલે કે મોટા છોકરાની જેમ અથવા તો મોટા થઈ ગયા હોય એ રીતે જો એ આન્સર આપે તો એને ઇમ્પેર્ટિનેટ કહેવામાં આવે છે. ઇમ્પેર્ટિનેટ મીન્સ રૂડ અથવા તો ડિસરિસ્પેક્ટફુલ, કે કોઈની રિસ્પેક્ટ કરતો નથી અથવા તો રૂડ છે, કઠોર છે એમ કહેવામાં આવે છે જો એ મોટાની જેમ બોલે તો. ઇનફેક્ટ એની ટોક એટ ઓલ ફોર્મ હિમ ઇઝ રિસેન્ટેડ, કે હકીકતમાં તો એ કોઈ પણ રીતે વાત કરે બાળકની જેમ કે મોટાની જેમ, બધી રીતે એને રિસેન્ટેડ લેવામાં આવે, રિસેન્ટેડ કરવામાં આવે છે. રિસેન્ટેડ મીન્સ નારાજ કરવું, નાખુશ થવું, કે કોઈ પણ રીતે વાત કરે અંતમાં તો એ નારાજ જ કરશે. Then he is at the unattractive growing age. He grows out of his cloth with indecent haste. His voice grows hoarse and breaks the quivers. His face grows suddenly angular and unsightly. Then he is at unattractive, અને જ્યારે પોતે કોઈ અનએટ્રેક્ટિવ એટલે કે આકર્ષણ વિહીન ગ્રોઈંગ એજ, કે જ્યારે થોડી મોટી ઉંમર થાય છે એની 14 યરમાંથી આગળ જ્યારે મોટો થાય છે ત્યારે હી ગ્રોઝ આઉટ ઇઝ ક્લોથ વિથ ઇન્ડેસન્ટ હેસ્ટ, કે પોતે પોતાના જે નાના ક્લોથ હોય છે એમાંથી બહાર આવી જાય છે, એટલે કેમ કે એ ગ્રો થઈ જાય છે વિથ ઇન્ડેસન્ટ હેસ્ટ. ઇન્ડેસન્ટ હેસ્ટ મીન્સ અભદ્ર ઉતાવળથી, કે એની અંદર એવી ઇન્ડેસન્ટ હેસ્ટ આવે છે એટલે કે અભદ્ર ઉતાવળ આવે છે કે જે ફટાફટ પોતાના ક્લોથમાંથી બહાર નીકળી જાય. પ્લસ બીજું શું આવે છે? હિઝ વોઇસ ગ્રોઝ હોર્સ. હોર્સનો મિનિંગ થાય છે કર્કશ, કે એનો અવાજ છે એ પણ કેવો બનતો જાય છે? કર્કશ બનતો જાય છે. જેમ કે નાનો બોય હોય તો અવાજ એનો તીણો હોય છે, જ્યારે એની એજ થોડી મોટી થાય એટલે એનો અવાજ છે કર્કશ અને કઠોર બનતો જાય છે. એન્ડ બ્રેક્સ અ ક્વિવેર્સ, અને બીજું શું થાય છે? ક્વિવેર્સ મીન્સ કંપન, અને કંપન પણ એમાં જોવા મળે છે. હિઝ ફેસ ગ્રોઝ સડનલી એંગ્યુલર એન્ડ અનસાઇટલી, અને એનો ચહેરો છે કેવો બનતો જાય છે? એંગ્યુલર. એંગ્યુલર એટલે કે કોણીય, કોણીય આકારનું અથવા કઠોર. સ્કિન પણ એની કઠોર બનતી જાય છે. અને અનસાઇટલી, અનસાઇટલી મીન્સ કદરૂપું, અને ધીમે ધીમે કદરૂપું થવા
લાગે છે. It is easy to excuse the shortcomings of early childhood, but it is hard to tolerate even unavoidable lapses in a boy of 14. કે જ્યારે 14 એજ હોય છે ત્યારે ઇટ ઇઝ ઇઝી ટુ એક્સક્યુઝ મીન્સ બહાનું કરવું, શોર્ટકમિંગ્સ મીન્સ મિસ્ટેક્સ અથવા ખામીઓ, કે એની જે બાળપણની ખામીઓ હોય છે એમાં બહાનું કરવું છે અથવા તો એક્સક્યુઝ આપવા એકદમ ઇઝી હોય છે, પણ એ ખૂબ મુશ્કેલ હોય છે, કે ઇટ ઇઝ હાર્ડ, કે મુશ્કેલ હોય છે ટોલરેટ ઇવન અનઅવોઇડેબલ લેપ્સિસ ઇન અ બોય ઓફ 14, કે એ ખૂબ જ મુશ્કેલ હોય છે કે જ્યારે બાળકની એજ 14 વર્ષની હોય ત્યારે એની જે લેપ્સિસ એટલે કે એની જે મિસ્ટેક્સ જે છે એને અનઅવોઇડેબલ કરવી, એટલે કે નોટ ટુ બી અવોઇડેડ, એટલે કે નજરઅંદાજ કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે, અથવા તો એની મિસ્ટેક છે સહન કરી શકાતી નથી. ધ લેડ હિમસેલ્ફ બીકમ પેઇનફુલી સેલ્ફ કોન્શિયસ, અને આવી જો હાલત હોય ત્યારે લેડ મીન્સ બાળક, કે બાળક કેવું બની જાય છે અથવા બોય કેવો બની જાય છે, પેઇનફુલી સેલ્ફ કોન્શિયસ. પેઇનફુલી સેલ્ફ કોન્શિયસ એટલે કે દુઃખપૂર્વક અને સંકોચવાળું બની જાય છે, એ પોતાની અંદર સંકોચિત થતું જાય છે. વેન હી ટોક્સ વિથ એલ્ડરલી પીપલ હી ઇઝ આઈધર અનડ્યુલી ફોરવર્ડ, કે જ્યારે એલ્ડરલી પીપલ સાથે વાત કરે છે એટલે કે થોડા મોટી ઉંમરના લોકો સાથે જ્યારે વાત કરે ત્યારે હી ઇઝ આઈધર અનડ્યુલી ફોરવર્ડ એટલે કે અયોગ્ય, કે કાં તો એ આગળ અયોગ્ય બનશે અથવા તો એલ્સો અનડ્યુલી શાય, અને કાં તો શું થશે કે બિનજરૂરી શરમાળ બની જશે. અને અપિયર્સ એસેમ્ડ ઓફ ઇઝ એવરી એક્ઝિસ્ટન્સ, કે એનો જે અસ્તિત્વ છે એટલે કે એવરી સેકન્ડે એને કેવું દેખાવાનું આવશે કે એને શર્મિંદા થવાનું રહેશે. એનો મિનિંગ એમ થાય છે કે જ્યારે એ કોઈ એલ્ડરલી પીપલ સાથે વાત કરશે ત્યારે શું થશે કે જ્યારે સેલ્ફ કોન્શિયસ બની જાય છે સંકોચવાળું, ત્યારે એલ્ડરલી પીપલ સાથે વાત કરશે ત્યારે કંઈક ને કંઈક અયોગ્ય થશે અને બિનજરૂરી શરમાળ બની જશે, જેનાથી એ પોતાના જ અસ્તિત્વથી છે શરમ અનુભવશે. તો આ બધી હતી કે એજ ઓફ 14 બોય કેવો હોય છે. આગળનો પેરેગ્રાફ પણ એને રિલેટેડ જ છે, કે બાળકની ઉંમર આવી હોય છે ને એની સાથે આ રીતનું વર્તન થાય છે અને એ કેવો બની જાય છે. Yet it is at this very age when in his heart of hearts a young lad most craves recognition and love, and he becomes the devoted slave of anyone who shows him consideration. Yet it is this very age, કે આ ઉંમરની અંદર when જ્યારે in his heart of hearts, જો એને heart of hearts કીધું છે કે એના હૃદયની અંદર a young lad most craves recognition and love, કે આ જે બાળક છે શું કરશે, યંગ લેડ એટલે કે છોકરો, નાનો છોકરો મોસ્ટ ક્રેવ્સ મીન્સ થાય છે કે ક્રેવિંગ એટલે કે ડિઝાયર થવી, અભિલાષા થવી, ઈચ્છા થવી. રિકોગ્નાઇઝેશન એન્ડ લવ, કે પ્રેમ પ્રત્યેની અભિલાષા એને વધુ થાય છે, કે એને કઈ જગ્યાએથી વધુને વધુ લવ મળી શકે, એના પેરેન્ટ્સ પાસેથી અથવા તો એના ફ્રેન્ડ્સ પાસેથી, એ જ્યાં રહે છે ત્યાંના લોકો પાસેથી, એટલે એને એ વસ્તુની ડિઝાયર છે આ ઉંમરની અંદર હોય છે. એન્ડ હી બીકમ્સ ધ ડિવોટેડ સ્લેવ એટલે કે સમર્પિત ગુલામ, કે એ સમર્પિત પણ થઈ જાય છે. ક્યારે? વેન હુ શોઝ ઇઝ કન્સિડરેશન, કે જ્યારે કોઈ માણસ છે એના પ્રત્યે કન્સિડરેશન દેખાડે એટલે કે માન બતાવે અથવા એને ધ્યાનમાં લે ત્યારે એ એનો સમર્પિત ગુલામ પણ બનવા તૈયાર હોય છે. બટ નન ડેર ઓપનલી લવ હિમ, પણ કોઈ પણ પર્સન છે એ ઓપનલી લવ કરવાની હિંમત કરતું નથી. For that would be regarded as undue indulge and therefore bad for the boy. અને would be regarded means એવું માનવામાં આવે છે as undue indulgence. undue means કે અનુચિત, અને indulgence means ભોગવે છે, કે એક અનુચિતતા છે એ ભોગવે છે એવું માનવામાં આવશે, અને ત્યાર પછી
એ સમય છતાં પણ બાળક માટે કેવો બનશે, છોકરા માટે કેવો બનશે, બેડ બની જશે, ખરાબ બની જશે. સો વોટ વિથ scolding and chiding, he became very much like a stray dog that he lost his master. પછી એને કોઈ પણ વેથી ટ્રીટ કરવામાં આવે કે જો એને સ્કોલ્ડિંગ એટલે કે ફટકારવામાં આવે અથવા તો એની સાથે બાળક જેવું વર્તન કરવામાં આવે તો પણ હી બીકમ વેરી મચ લાઇક અ સ્ટ્રે ડોગ. એ કેવું બની જશે, સ્ટ્રે ડોગ એટલે કે ભટકતા કૂતરા જેવો અથવા તો રખડતા કૂતરા જેવો કે જે એના માસ્ટરથી અલગ થઈ ચૂક્યો છે એવી એક બાળકની હાલત બની જશે. એટલે મોસ્ટ ઓફ આ પેરેગ્રાફની અંદર એ છે એવું કે એ બાળક એના પેરેન્ટ્સથી અલગ હોય, બીજા સાથે રહેતું હોય ત્યારે આ વસ્તુ એની સાથે બની શકે છે અથવા બીજા લોકો દ્વારા પણ બની શકે છે. કે એવો બની જાય છે કે જાણે એક ડોગ છે એના માસ્ટર એના ડોગને ગુમાવી દીધો, એને ભટકતું બની ગયો એવી આ બાળકની હાલત થઈ જાય છે. For a boy of 14, his own home is the only paradise. કે 14 વર્ષના બાળક માટે એનું પોતાનું જ ઘર છે, એક સ્વર્ગ હોય છે. પેરેડાઇઝ મીન્સ સ્વર્ગ. To live in the strange house with strange people is little short of torture. કે કોઈ પણ સ્ટ્રેન્જ હાઉસ એટલે કે અજાણ્યું ઘર અને અજાણ્યા લોકો સાથે રહેવું એ બાળક માટે થોડુંક ટોર્ચર ટાઈપ બની જાય છે કે એને ટોર્ચરિંગ થાય છે જો બીજા સાથે રહેવું પડે અને બીજાના ઘરમાં રહેવું પડે તો એજ ઓફ 14ની અંદર. While the height of bliss is to receive the kind looks of women and never to be slighted by them. Bliss means આનંદ, કે આ પ્રકારનો ઊંચો આનંદ મેળવવા માટે ધ કાઇન્ડ લુક્સ ઓફ વુમેન, કે ઘણી બધી પ્રકારની વુમેન આપણને સ્ત્રીઓ જોવા મળે છે એન્ડ નેવર ટુ બી સ્લાઇટેડ બાય ધેમ, અને તેમના દ્વારા તો એ સહેલાઈથી જ આવી શકતી નથી. It was anxious to Fatik to be the unwelcome guest in his aunt's house. Anxious means દુઃખ અથવા તો પીડા, કે ફટિક માટે આ વસ્તુ એકદમ દુઃખદ હતી. કઈ કે એ જ્યાં કલકત્તા આવેલો હતો તો કેવો હતો, અનવેલકમ ગેસ્ટ હતો એટલે કે બિન બોલાય મહેમાન ટાઈપ, અને જે પોતાની આંટ એટલે કે મામીના ઘરમાં રહેવા માટે આવેલો હતો. એ વસ્તુ જ એના માટે મોસ્ટ સેડેસ્ટ થિંગ બની ગઈ હતી, કેમ કે એની મામી છે એને પસંદ નહોતી કરતી અને વધારે પડતું એક બાળક એ પણ બીજાનું આવેલું હતું જે એનાથી ટોલરેટ પણ થતું ન હતું, એટલે એની સાથે એ એકદમ વિચિત્ર બિહેવિયર કરતી અને એને ફટકારતી પણ. આગળ જોઈએ. Despised by this elderly woman and slighted. Despised means ધિક્કારવું અથવા તો તિરસ્કાર કરવો, અને જ્યાં એની આંટ હતી એટલે કે એની મામી હતી એ એને ધિક્કારતી અથવા તિરસ્કાર કરતી બાય ધીસ એલ્ડરલી વુમન, એટલે કે આ મોટી ઉંમરની જે સ્ત્રી હતી એના દ્વારા ફટિકને ધિક્કારવામાં આવ્યો. એન્ડ સ્લાઇટેડ ઓન એવરી ઓકેઝન, અને એવરી ઓકેઝન એટલે દરેક પ્રસંગમાં, એટલે કે કંઈક ને કંઈક વાત હોય તો હંમેશા એને એ રીતે ટ્રીટ કરતી અને એને હંમેશા તિરસ્કૃત કરતી. If she ever asked him to do anything for her, he would be so overjoyed that he would overdo it. કે if she ever asked him, કે ક્યારેક એની મામી છે જો એને પૂછતી અથવા તો કાંઈ પણ કરવા માટે કહેતી તો ફટિક શું કરતો, he would so overjoyed, કે થોડો ખુશ થઈ જાય અને શું થાય, that he would overdo it, કે એને જે કીધું હોય એના કરતાં પણ એ વધુ કરશે. જો ક્યારેય પણ એને કાંઈક કામ આપે અથવા ચીંધે ત્યારે ફટિક ખુશ થઈ જતો અને જે કીધું એના કરતાં પણ વધુ કરી દેતો. And then she would tell him not to be so stupid but to get on with his lessons. Then she would tell him, અને ત્યાર પછી તેણી ફટિકને કહેતી નોટ ટુ બી સો સ્ટુપિડ, કે મૂર્ખ નહીં બન, બટ ટુ ગેટ ઓન વિથ હિઝ લેસન્સ, પણ જે આ પાઠ તને મળે છે એમાંથી તું કંઈક શીખ, મૂર્ખ બન નહીં. This cramped atmosphere of neglected in his aunt's house oppressed Fatik so much
that he felt that he could hardly breathe. ક્રેમ્પ્ડ મીન્સ ખેંચાણ, કે આ જે ખેંચાણવાળું વાતાવરણ હતું કે જેને પોતાની આંટીને ત્યાંથી મળતું હતું, એટલે મોસ્ટલી તો એની આંટી જ એ રીતનું બિહેવિયર કરતી, બાકીના અંકલ છે તો વેલ મેનર્ડ જ હતા. તો આ જે એની આંટની હાઉસની અંદર એને જે વાતાવરણ એટમોસ્ફિયર મળ્યું હતું, જેનાથી ઓપ્રેસ્ડ ફટીક, ઓપ્રેસ્ડ મીન્સ દમન થવું, કે ફટીક છે ખૂબ જ ઓપ્રેસ થઈ ગયો. સો મચ દેટ હી ફેલ્ટ દેટ હી કુડ હાર્ડલી બ્રીથ, કે શ્વાસ લેવામાં પણ એને મુશ્કેલી પડતી એવી હાલત છે ફટીકની થઈ ગઈ, કે ખુલ્લી રીતે શ્વાસ પણ લઈ શકતો ન હતો, એટલે કે એનું દમ ઘૂંટવું. He wanted to go out into the open country and fill his lungs and breathe freely. કે એની એવી ઈચ્છા હતી કે કોઈ ઓપન કન્ટ્રીમાં જાય, એટલે કે ખુલ્લા દેશમાં જાય અને એની લંગ્સ મીન્સ ફેફસા, કે ફેફસાને છે એને ચોખ્ખી હવાથી અને તાજી હવાથી ભરી દે અને ત્યાર પછી એ એકદમ મુક્ત થઈને શ્વાસ લે. બટ દેર વોઝ નો ઓપન કન્ટ્રી ટુ ગો ટુ, પણ એના માટે કોઈ પણ એવું ઓપન કન્ટ્રી હતું નહીં કે જ્યાં જઈને એ શ્વાસ લઈ શકે. સરાઉન્ડેડ ઓન ઓલ સાઇડ્સ બાય કલકત્તા હાઉસીસ એન્ડ વોલ્સ. સરાઉન્ડેડ મીન્સ આજુબાજુમાં, કે આજુબાજુમાં શું હતું, ઓલ સાઇડ્સ, બધી સાઈડમાં કલકત્તાના ઘર હતા અને દિવાલો જ હતી. બી વુડ ડ્રીમ નાઇટ આફ્ટર નાઇટ ઓફ હિઝ વિલેજ હોમ એન્ડ લોંગ ટુ બેક દેયર. અને એ પણ એનું જે વિલેજ હોમ હતું એનું શું હતું, વુડ ડ્રીમ નાઇટ આફ્ટર નાઇટ, કે રાત પછીનું જે રાતનું સ્વપ્ન હોય એવું એનું વિલેજ હોમ બની ગયું હતું, કે જે લોંગ ટુ બી બેક ધેર, કે ઘણા સમયથી એ ત્યાં પાછો ગયો ન હોય એવું એનું જે વિલેજ હતું એને યાદ કરીને જાણે કે એનું સ્વપ્ન બની ગયું હોય રાતનું, એવું હતું. હી રિમેમ્બર ધ ગ્લોરિયસ મેડો વેર હી યુઝડ to fly his kite all day long and broad river banks where he would wander about the day singing and shouting for joy. He remember, કે યાદ કરતો હતો, ગ્લોરિયસ મેડોઝ એટલે કે ભવ્ય મેદાનો, ઘાસના મેદાનો જે હોય એ, વેર હી યુઝ ટુ ફ્લાય હિઝ કાઇટ, કે મેદાનમાં પોતે પતંગ ચગાવતો, ઓલ ધ ડે લોંગ, કે આખો દિવસ, એન્ડ બ્રોડ રિવર બેન્ક્સ, અને જે રિવર બેંક એટલે કે નદીના કિનારે, વેર હી વુડ વન્ડર અબાઉટ, વન્ડર મીન્સ ભટકવું અથવા તો રખડવું, કે ત્યાં રખડવા માટે જતો. અબાઉટ ધ ડે સિંગિંગ એન્ડ શાઉટિંગ ફોર જોય, અને એનો દિવસ કેવો જતો કે પોતે આખો દિવસ ગાતો રહેતો અને બૂમો પાડતો રહેતો, એ પણ કેવી આનંદની બૂમો અને આનંદથી સિંગિંગ કરતો. ધ નેરો બ્રુક વેર હી કુડ ગો એન્ડ ડાઇવ એન્ડ સ્વિમ એટ એની ટાઈમ હી લાઇટ, અને જે નેરો બ્રુક એટલે કે નાની એવી નદી અથવા તો નાની સાંકડી નહેર, કે નાની નદીમાં નહેરની અંદર પોતે શું કરતો, વેર હી કુડ ગો, કે ગમે ત્યારે જઈ શકતો, એન્ડ ડાઇવ મીન્સ છલાંગ મારવી, એન્ડ સ્વિમ મીન્સ તરવું, એની ટાઈમ હી લાઇટ, કે જે સમયે એને ગમતું, જે સમયે એને જવું હોય એ સમયે એ નદીમાં જતો, એમાં ડૂબકી લગાવતો અને તરતો પણ, એટલે કે એની લાઈફ છે એની મરજીથી ચાલતી, એને જે કરવું હોય એ ત્યાં જઈને કરી શકતો, પણ ક્યાં, પોતાના વિલેજની અંદર. હવે કલકત્તામાં આવ્યા પછી એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પોતે જઈ શકે અને પોતાના મનનું છે કરી શકે, એટલે આ બધી વસ્તુઓ પોતે યાદ કરે છે. He thought of his band of boy companions over whom he was despot, and above all the memory of the trained mother of his who had such a prejudice against him occupied him day and night. Despot means તિરસ્કૃત અથવા ધિક્કારું, કે he thought, કે એવું વિચારતો હતો, of band of boy companions, કે જે એના સાથી મિત્રો હતા, કમ્પેનિયન મીન્સ સાથીઓ, કે એના જે સાથી મિત્રો હતા એના વિલેજની અંદર એના વિશે, ઓવર વોમ હી વોઝ ડિસ્પેટ, કે એના પર પોતે જાણે કે હુકુમ ચલાવતો. પહેલાંનું એવું જ હતું કે એની શેરીના જે બોય હતા એમાં આ લીડર હતો, એટલા માટે એને યાદ કરે છે એના કમ્પેનિયનને, કે છે કે એના પર એ હુકમ ચલાવતો, એને ડિસ્પોટ કરતો, તિરસ્કૃત કરતો, અને અબો ઓલ, અને એ બધાની ઉપર ધ મેમરી ઓફ ધેટ ટ્રેન્ટ
ટાયરન્ટ મધર કે એનાથી પણ ઉપર કાંઈ વસ્તુ હોય તો એની જે ટાયરન્ટ મધર એટલે કે ટાયરન્ટ જુલ્મી કીધી છે અહીંયા, કે જુલમ ઉઠાવનારી એની જે મધર છે એની યાદ એને આવે છે, કે હકીકતમાં એ જુલમ હતા તો નહીં પણ આને લાગતા. who had such a prejudice against him, કે હકીકતમાં એને એના પ્રત્યે પૂર્વગ્રહ હતો. ઓક્યુપાઈડ હિમ ડે એન્ડ નાઇટ, અને એ બધી વસ્તુને ઓક્યુપાઈડ એટલે કે કબજો કરવો અથવા તો ઝંખના કરવી રાત અને દિવસ છે એના મનની અંદર આ બધી વસ્તુઓએ કબજો કરી લીધો હતો. A kind of physical love like that of animals and longing to be in the presence of the one who is loved. અને આ પ્રકારનો કેવો કીધો છે? ફિઝિકલ લવ લાઇક ધેટ ઓફ એનિમલ્સ, કે એક પ્રકારનો પ્રાણીઓની જેમ પ્રેમ. લોન્જિંગ ટુ બી ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ વન હુ ઇઝ લવડ. લોન્જિંગ મીન્સ ઝંખના કરવી, પ્રેઝન્સ મીન્સ કે એની હાજરી, કે જેને પ્રેમ કરવામાં આવે છે તેની હાજરીમાં રહેવાની ઝંખના કરવી. એન્ડ ઇનએક્સપ્રેસેબલ વિસ્ટફુલનેસ ડ્યુરિંગ એબ્સન્સ. ઇનએક્સપ્રેસેબલ એટલે કે અકલ્પનીય, વિસ્ટફુલ મીન્સ ગેરહાજરી, કે અને એબ્સન્સ મીન્સ ગેરહાજરી, કે ગેરહાજરીની અંદર શું થવું? ઇનએક્સપ્રેસેબલ થવું, કે અકલ્પનીય ગેરહાજરી છે સહન ન થવી. એટલે કે એના વિલેજ સાથેનો લવ, એના કમ્પેનિયન સાથેનો લવ અને ઓલમોસ્ટ એની મધર સાથેનો લવ હવે એને રિયલાઇઝ થાય છે. અને જ્યારે પણ એ હોય ત્યારે એની હાજરીમાં રહેવું છે, હંમેશા એની ઝંખના કરવી. અને અહીંયા તો શું છે? એની એબ્સન્સ છે, કોઈ પણ અત્યારે હાજર છે નહીં. એટલે કે ગેરહાજરી દરમિયાન અકલ્પનીય જે વ્યાકુળતા હોય છે, વિસ્ટફુલનેસ મીન્સ વ્યાકુળતા, એ અહીંયા જોવા મળે છે. અ સાયલેન્ટ ક્રાય ઓફ ધ ઇનમોસ્ટ હાર્ટ ફોર ધ મધર, અને એક સાયલેન્ટ ક્રાય એટલે કે ચૂપ રહીને રડવું, ઓફ ધ ઇનમોસ્ટ હાર્ટ એટલે કે હૃદયના મોટા ભાગમાં, ફોર હિઝ મધર એટલે કે ફોર ધ મધર એની મધર માટે એ એકલો અને સાયલેન્ટમાં છે, ઘણી બધી વાર રડે છે. ધ લોઈંગ ઓફ ધ શાય નર્વસ લીન અનકાઉચ અગલી બોય. અને શું બીજું થાય છે? લાઇક ધ લોવિંગ એટલે કે નીચા, કાફ મીન્સ વાછરડું, ઇન ધ ટ્વીલાઇટ આગળની લાઈન છે ઇન ધ ટ્વીલાઇટ મીન્સ સાંજનો સમય, કે સાંજના સમયમાં નીચું વાછરડું છે. ધીસ લવ અને આ પ્રેમ, વિચ વોઝ ઓલમોસ્ટ એન એનિમલ ઇન્સ્ટિંક્ટ એજિટેટેડ ધ શાય નર્વસ લીન ઇન કાઉચ એન્ડ અગલી બોય. તો અહીંયા કેવું કીધું છે? લાઇક ધ લવિંગ ઓફ અ કાફ ઇન ધ ટ્વીલાઇટ, કે સાંજના સમયે એક વાછરડું છે, નાનું એવું વાછરડું છે, એનો પ્રેમ જેવો હોય એ રીતે આજે ફટીક છે એની મધરને યાદ કરે છે, એના માટેનો પ્રેમ યાદ કરે છે. કેવો કીધો છે? વિચ વોઝ ઓલમોસ્ટ એન એનિમલ ઇન્સ્ટિંક્ટ, કે લગભગ એ પ્રાણીઓની વૃત્તિવાળો, એજિટેટેડ એટલે કે ઉશ્કેરાયેલો, ધ શાય એજિટેટેડ ધ શાય એટલે કે થોડો શરમાળ, નર્વસ થયેલો, ગભરાયેલો, લીન એટલે કે દુબળો, અનકાઉચ મીન્સ કે ગામડિયો, એન્ડ અગલી મીન્સ કદરૂપો, કે કદરૂપો, ગામડિયો, દુબળો અને ગભરાયેલો શરમાળ છોકરો છે, જેનો પ્રેમ એની મધર માટેનો એક વાછરડા સાંજના સમયે જેમ વાછરડું છે એ લવ માટે, એના મધરના લવ માટે ઉશ્કેરાઈ જાય છે, ઉશ્કેરાયેલી વૃત્તિવાળું હોય છે, એ જ રીતે આ બોય છે પણ એના મધર માટે સાંજના સમયે ઉશ્કેરાઈ જતો. નો વન કુડ અન્ડરસ્ટેન્ડ ઇટ, અને કોઈ પણ વ્યક્તિ છે એ સમજી શકતો નથી. બટ ઇટ પ્રેઇડ અપોન હિઝ માઇન્ડ કન્ટિન્યુઅસલી. પ્રેઇડ મીન્સ શિકાર. પણ આ વસ્તુ જે એની સાથે થઈ રહી હતી, એની મધરથી દૂર હતો, એની વિલેજથી દૂર હતો, આંટથી આ રીતે ટ્રીટ કરવામાં આવતો, સ્કૂલ બોયથી ટ્રીટ કરવામાં આવતો, તો આ બધી વસ્તુ છે એ ઓલવેઝ એના માઇન્ડ પર પ્રેઇડ થતી, એટલે કન્ટિન્યુઅસલી એનું માઇન્ડ છે આ વસ્તુનો શિકાર થતું રહેતું.
There was no more backward boy in the whole school than Furtick. Backward means પછાત, કે આખી સ્કૂલની અંદર સૌથી પછાત કોઈ હોય. પછાત મીન્સ સ્ટડીની અંદર, એકદમ સ્ટડીની અંદર છે એ નબળો. તો સૌથી નબળો ફટીક હતો. અને એની પાછળનું રીઝન છે એ આ બધું હતું કે એના ઘરથી છૂટો પડી ગયો હતો અને એને આ રીતે ટ્રીટ કરવામાં આવતો, જેના લીધે આખી સ્કૂલમાં સૌથી પાછળ એટલે કે બેકવર્ડ, સાવ નબળો વિદ્યાર્થી બની ગયો હતો. He gaped and remained silent when the teacher asked him a question. Remain silent એટલે કે ચૂપ રહેવું, કે હંમેશા એ ચૂપ રહેતો. જ્યારે ટીચર એને કાંઈ પણ ક્વેશ્ચન પૂછે ત્યારે ઓલવેઝ એ સાયલેન્ટ રહેતો. And like a overladen ash patiently suffered all the blows that came down on his back. Overladen એટલે કે બોજરૂપી. એશ મીન્સ ડોંકી અથવા તો ગધેડો. પેશન્ટલી મીન્સ એકદમ નિરાતથી, એકદમ પેશન્સથી. સફર્ડ મીન્સ સહન કરવું. બ્લોઝ મીન્સ મારામારી. એન્ડ કેમ ડાઉન ઓન હિઝ બેક, કે જેટલા પણ એની પીઠ પર આવેલા હતા એ બધા. કે આ બોજરૂપી ડોંકી જે પેશન્ટલી, ધીરજપૂર્વકથી પોતાની પીઠ પર આવતા તમામ મારામારીનો સામનો એને કરવો પડ્યો. આ બધી વસ્તુઓનો છે એને સામનો કરેલો હતો. કેમ કે ટીચર છે એને પૂછતા સાયલેન્ટ રહેતો, ત્યાં એને હેટ કરવામાં આવતો, એને ક્યાંક ને ક્યાંક એની ઇન્સલ્ટ કરવામાં આવતી, એને મારવામાં આવતો, સ્કોલ્ડ કરવામાં આવતો. આ બધી વસ્તુઓ છે એને પેશન્ટલી સહન કરેલી હતી. એ પણ કોની જેમ, કે કોઈ બોજ લઈને ફરતો ડોંકી હોય એ રીતે. When other boys were out at play, he stood wistfully by the window and gazed at the roof of the distant house. કે જ્યારે બાળકો છે એ રમવા માટે બહાર જતા, એટલે કે એના ફ્રેન્ડ્સ જ્યારે રમવા માટે બહાર જતા, he stood wistfully, પોતે ઊભો રહેતો. ક્યાં ઊભો રહેતો? કે at the window, he gazed at the roof of the distant houses. કે સ્કૂલના ક્લાસની બારી પાસે ઊભો રહેતો. એન્ડ ગેઝ્ડ મીન એકી ટસે જોવું, અને છત ઉપર એકી ટસે જોતો. જે ડિસ્ટન્ટ હાઉસીસ એટલે કે થોડે દૂર એવા ઘર હતા, એની છત પર એકી ટસે એ રૂમની બારીએથી ઊભો જોતો રહેતો. એ કોઈ પણ બોય સાથે રમવા માટે જતો નહીં. And if by chance he saw children playing on the open terrace of any roof, his heart would ache with longing. અને જ્યારે એ કોઈ પણ બાળકને ટેરેસ પર એટલે કે એ મકાનની છત ઉપર, ખુલ્લી છત ઉપર જો રમતા જુએ, ત્યારે ફટીકનું હાર્ટ કેવું બની જતું? એક એન્ડ લોન્જિંગ, એટલે કે એક મીન્સ એકદમ દુઃખી, લોન્જિંગ મીન્સ ઝંખના કરતું, કે ઝંખના કરતું એ દુઃખી થઈ જતું. One day he summoned all his courage and asked his uncle, when can I go home? કે એક દિવસ, સુમન મીન્સ એકઠી કરવી, ભેગી કરવી, કે કરેજ મીન્સ હિંમત. કે એક દિવસ એને બધી હિંમત ભેગી કરી અને એના અંકલને પૂછ્યું, અંકલ વેન કેન આઈ ગો હોમ? કે મામા હું ક્યારે ઘરે જઈ શકું છું? હિઝ અંકલ આન્સર્ડ, વેઇટ ટીલ ધ હોલિડેઝ કમ. But the holidays would not come till November and there was a long time still to wait. અને એના અંકલે એવો આન્સર આપ્યો હતો, વેઇટ ટીલ ધ હોલિડેઝ કમ, કે રજાઓ પડે ત્યાં સુધી રાહ જુઓ. બટ ધ હોલિડેઝ વુડ નોટ કમ ટીલ નવેમ્બર, પણ નવેમ્બર સુધી રજાઓ આવવાની હતી નહીં. એન્ડ દેર વોઝ અ લોંગ ટાઈમ ટુ ટીલ વેઇટ. લોંગ ટાઈમ, લાંબો સમય. વેઇટ મીન્સ રાહ જોવી, કે રાહ જોવા માટે એની પાસે ઘણો બધો સમય હતો, કેમ કે રજાઓ છે એને હજી ઘણી બધી વાર હતી. એટલે એમ પાછું સાંભળીને દુઃખી થઈ જાય છે. હિઝ અંકલ આન્સર્ડ, કે એના અંકલે આન્સર આપ્યો કે રજાઓ સુધી તું રહી જા, અને રજાઓ હજી પડવાની નથી. વન ડે ફટીક લોસ્ટ હિઝ લેસન બુક, અને એક દિવસ ફટીકે છે પોતાની લેસન બુક છે ખોઈ નાખી. Even with the help of books, he had found it very difficult indeed to prepare for the lesson. અને હેલ્પ ઓફ ધી બુક્સ, કે બીજી બુકની હેલ્પ લઈને, he had found it, કે એને
સર્ચ કર્યું. વેરી ડિફિકલ્ટ ઇન્ડી ટુ પ્રિપેર ફોર હિઝ લેસન, અને એના માટે ખરેખર ખૂબ મુશ્કેલ હતું કે એને એનું લેસન છે એ તૈયાર કરી શકે. નાવ ઇટ વોઝ ઇમ્પોસિબલ, ને હવે એકદમ ઇમ્પોસિબલ હતું. ડે આફ્ટર ડે ધ ટીચર વુડ કેન હિમ અનમર્સીફુલી, અને જેમ જેમ દિવસો પસાર થાય છે એમ દિવસો જતાં જ એક પછી એક દિવસમાં એના ટીચર શું કરે છે, કેન હિમ અનમર્સીફુલી એટલે કે દયાહીન રીતે એને ટ્રીટ કરે છે. હિઝ કન્ડિશન બીકમ સો એબ્જેક્ટલી મિઝરેબલ દેન ઇવન હિઝ કઝિન્સ વેર એસેમ્ડ ટુ નો હિમ, અને એની કન્ડિશન છે દિવસે ને દિવસે કેવી બનતી જાય છે, એબ્જેક્ટલી મિઝરેબલ એટલે કે અસ્પષ્ટ રીતે કંગાળ બનતી જાય છે, દયાજનક બનતી જાય છે. દેટ ઇવન હિઝ કઝિન્સ વેર એસેમ્ડ ટુ નો હિમ, અને ઇવન એના કઝિન છે એ પણ આ વસ્તુને જાણીને એના પર શરમ અનુભવે છે કે અમારો કઝિન છે, બીજા ફ્રેન્ડ્સની સામે એને શરમ આવે છે. તે બિગેન ટુ જીયર એન્ડ ઇન્સલ્ટ હિમ મોર દેન ધ અધર બોયઝ, કે બીજા લોકો એની મજાક ઉડાવે એના કરતાં વધુ મજાક એના કઝિન્સ એટલે કે એના કઝિન બ્રધર છે એ જ ઉડાવતા. જીયર મીન્સ કે મોક કરવું, હસવું. ફન ટુ સમવન કોઈ પર મજાક કરવી, એની ઇન્સલ્ટ કરવી, એનું અપમાન કરવું, કે બીજા બોય અપમાન કરે, બીજા બોય હસે, એના કરતાં વધુ એના કઝિન્સ જ છે એની ઇન્સલ્ટ કરતા અને એના પર ફન કરતા. He went to his aunt at last and told her that he had lost his book. અને લાસ્ટમાં બધી વસ્તુથી એ થાકી જાય છે ત્યાર પછી એની આંટ પાસે જાય છે અને કહે છે કે આંટ મારી બુક છે એ ખોવાઈ ગઈ છે. હિઝ આંટ પર્સ્ડ હર લિપ્સ ઇન કન્ટેમ્પ્ટ, અને એની આંટ શું કરે છે, પર્સ્ડ હિઝ લિપ્સ ઇન કન્ટેમ્પ્ટ એટલે કે પોતાના હોઠ એવી રીતે ખુલે છે એટલે કે એવું કંઈક બોલે છે, કેવું બોલે છે, કન્ટેમ્પ્ટ એટલે કે એકદમ તિરસ્કારમાં બોલે છે. એન્ડ સેડ અને કહ્યું, યુ ગ્રેટ ક્લમ્સી કન્ટ્રી લોટ, કે તું મહાન છો, ક્લમ્સી કન્ટ્રી લોટ એટલે કે દેશને અણધણ રીતે લૂંટનારો છો. હાઉ કેન આઈ અફોર્ડ વિથ ઓલ માય ફેમિલી ટુ બાય યુ ન્યૂ બુક્સ 5 times ઇન અ મંથ, કે કેવી રીતે હું મારી ફેમિલી સાથે વસ્તુ અફોર્ડ કરી શકું કે તને મહિનાની અંદર હું 5 બુક લાવીને કેવી રીતે આપું. મારું પણ પોતાનું ફેમિલી છે, 3 બાળકો છે, એની બુક્સ લઈ દઉં કે તારી લઈ દઉં. એ રીતે એકદમ એ રીતે એને ક્લમ્સી કન્ટ્રી લોટ બોલાવે છે કે અણધણ રીતે દેશને લૂંટનારો મહાન માણસ છે તું, અને બુક પણ એને અપાવતા નથી. તો આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી સ્ટોરી રાખીએ. પાર્ટ 3ની અંદર બાકીની સ્ટોરી છે એ સ્ટડી કરીશું. એટલે આ સ્ટોરી છે રિલેટેડ ટુ જે મૂવી છે તારે ઝમીન પર, એ તમે જોશો તો એમાં પણ આ જ વસ્તુ સેમ જોવા મળે છે. હા, થોડીક થીમ એની અલગ છે, બાકી આ જ રીતે છે કે એક બાળક છે જે તોફાની છે, જેને અલગ કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે, પછી એની સાથે સ્ટ્રેન્જ લોકો કેવું બિહેવિયર કરે છે, એકલો ને એકલો મૂંઝાય છે, સેલ્ફ કોન્શિયસ બની જાય છે, અને એન્ડમાં એની હાલત કેવી થાય છે, જે વસ્તુ આ સ્ટોરીની અંદર છે મૂવીમાં પણ બતાવવામાં આવેલી છે, પણ થોડેક અંશે અલગ છે. તો સ્ટોરી અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ જ્યાં પહોંચ્યા છીએ પાર્ટ 3 આપણે સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.